અમે છેલ્લે દર્શન કરીને જતા હતા ત્યારે તમે ચિઠ્ઠી લખીને આપી હતી. હા, ઊભા રાખ્યા હતા. આ તું કોઈને પૂછ, આ દીકરીને દીકરો લાગે છે ને મોઢાથી જો. આ દીકરો લાગે. કઈ નહીં, મગજની તકલીફ છે એવું કહે છે. મગજની તકલીફ છે એમ કીધું ને. હા. અને મેં તને એમ કીધું તો મેં તને એવું કીધેલું કે બહુચર નું અપમાન કર્યું છે એટલે બહુચરે કીધું તારું નખો જ જાય, તારું નખો જ જાય, સાંભળીને જાઓ મેલડી છો. આમાં તું પહેલી વખત આવ્યો તો ને મેં તને લખીને આલ્યું. મારે લખેલામાં કોઈ દાડ મારે બોલવામાં તો નહીં, હું લખી જઉં ને કદાચ આ કળિયુગમાં તો વંચાશે. સાચુંમાં. હું લખી જઉં ના કળિયુગમાં કદાચ તો વંચાશે, આજથી 1000 વર્ષ પછી વંચાશે. હા. તું ઘરે જતો હોય ને તને પાછો ઉભો રાખીને બહુચર ને ગોતી ના લાવું તો મારી બહુચર ના રામ છો. હું શંખલપુર ના ઢોડાની બહુચર બોલું છું. એટલે મારી બહુચર ના રામ છે એમ કહું છું, તારું નખો જ જાય. કઈ ખબર પડે છે એમ કહું છું, તારું નખો જ જાય. આ દીકરો એને દીકરી ની લાગતી બરોબર જોવડાય તાર જોવડાવું હોય તો કોક ને પૂછ, દવાખાને લઈ આ દીકરો એની દીકરી નથી. આજે 30 32 વર્ષ થયા. કેટલા? 32 વર્ષ થયા. પણ મુકદાસ સિંધવન સપરા નદી ગંધરપિયા મેરડીના પાવાન દેવી કાળકા ને શંખલપુરની બહુચરના રાજપરાની ખોડિયાલા ચોટીલાની સાઉન્ડ બોલતી હોય મેં તને 100 રૂપિયા નોટ આલી સાજો શંખલપુરની બહુચરના રૂપમાં લેવા આવો. અને જેમ શ્રાપ આપ્યો છે એમ આશીર્વાદ આપીને તને દીકરો ના આલું તો મારા અવતારમાં ખોટ પડ્યો કહેવાય. મુશીનવર સપરા નદીને ગંધરપિયા મેરડી છો. અમે છેલ્લે દર્શન કરીને જતા હતા ત્યારે તમે ચિઠ્ઠી લખીને આપી હતી. હા, ઊભા રાખ્યા હતા. દર્શનની લાઈન શરૂ હતી. આ પરિવાર દર્શનમાં ક્રમબદ્ધ દર્શન કરીને પછી આગળ વધ્યા, ઘર તરફ પ્રયાણ કરતા હતા ત્યારે પૂજ્ય માળી એમને પાછા બોલાવડાવ્યા. પ્રથમ વખત આવ્યા હતા પણ એમની ભક્તિ પ્રબળ હતી, એમનું ભજન માને પ્રત્યે એમનો ભાવ હતો તો માએ એમને પરત બોલાવી અને એમને જે કંઈ ભૂલ કરી છે એ ભૂલ એમને લખીને આપી. એટલે સમજો તમે, આપણે એવો આગ્રહ જે કરીએ ને કે હું મળી લઉં, વાત કરી લઉં, ના, તમે એવું ભજન કરો, એવી ભક્તિ કરો, એટલી શ્રદ્ધા રાખો કે આ પરિવારની જેમ તમારો પણ એવી રીતે નંબર આવે. જય માળી. તમે એક હૃદયમાં ભાવ લઈને આવ્યા કે માતાજી બધાને કંઈક બતાડે છે ને કંઈક અમને બતાડશે. બાકી તમે જોવડાયું તો હોય, પૂછાયું તો હોય, દાણા એને ખાયા હોય તો કે કીધું હોય કે વિધિ કરવાની તો વિધિ કરાયું હોય. ડૂબતો માણસ શું ના કરે, પણ ડૂબતા માણસ ના તારણ તો કળિયુગમાં મેલડી છું, અમૃતની મેલડી. જય માળી. અને મારી સાચી ઓળખ છે કે હું અમૃતની મેલડી છું. શું કીધું? મારી સાચી ઓળખ કઈ કે હું અમૃતની મેલડી છું. તમારા જીવનમાં દુઃખ આવ્યું અને બધે ફરવાનું ચાલુ કર્યું, ફરતા 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 મારા સુધી તમે આયા. મારી ફરજમાંથી એટલે મેં જતા જતા તમને પાછા બોલાયા કે અમાઓ કઈક સાંભળીને જાઓ, તમારો મારો કઈક લેખ પડ્યો મારી બહુચર ના રામ છે કે હું શંખલપુર ના ટોડાની બહુચર બોલું કે. પછી ઉભો રાખ્યો ને તારો ગુનો ગોતી ના લ્યો કે બહુચર માનું અપમાન કર્યું એટલે તારા જીવનમાં આજે આ દુઃખ આવ્યું. હવે તું બરોબર તું કોઈને બી પૂછી જો, આ દીકરીને દીકરો લાગે છે જો. આ દીકરો લાગે. સ્ત્રીને પુરુષ લાગે છે. શું લાગે છે? પુરુષ લાગે. હા, સ્ત્રીને એ પુરુષ લાગે છે. આ એક જ દીકરી છે. એક જ ને? હવે માનો એ કોકે તને વર્ષો પહેલા કીધું, વર્ષો પહેલા કે જા તારું નખો જ જાય. શું કહેવાય? નખો જ જાય. હા, અને કહેવાય ને કે તમારું નખો જ જાય. તમે બહુચર માનું અપમાન કર્યું એટલે તમારા જીવન વધારે બગડ્યા. આજે તમારી કુળદેવી હોય તમારું નથી સાંભળતી, તમારા પૂર્વજ હોય નથી સાંભળતા. તમે વિધિઓ કરાવો, પૂજા પાઠ કરાવો, હવન અને હોમ કરાવો અને ફરક થતો નથી. કેટલા દવાખાના બદલ્યા હશે? બહુ બદલ્યા. કઈ નહીં, મગજની તકલીફ છે એવું કહે છે. મગજની તકલીફ છે એમ કીધું ને. અને મેં તને એમ કીધું તો મેં તને એવું કીધેલું કે બહુચર નું અપમાન કર્યું છે એટલે બહુચરે કીધું તારું નખો જ જાય, તારું નખો જ જાય, સાંભળીને જાઓ મેલડી છો. તું પહેલી વખત આવ્યો તો ને મેં તને લખીને આલ્યું. મારે લખેલામાં કોઈ દાડ મારે બોલવામાં તો નહીં, હું લખી જઉં ને કદાચ આ કળિયુગમાં તો વંચાશે.
સાચું માં. હું લખી જવું ના કળિયુગમાં કદાચ તો વંચાશે, આજથી 1000 વર્ષ પછી વંચાશે. હા એ મેલડી છો. હા એટલે મેં આમાં તારું દુઃખ આલ્યું છે લે. આ તો દુઃખ છે, આ દુઃખ છે, દુઃખ છે. શું છે? દુઃખ છે. આ દુઃખ છે. હા હવે તું વિચાર કર તું કે કદાચ તું પહેલી વખત આવતો હોય હા અને તું જતો હોય ને, હું તને પાછું બોલાવું છું કે અમાય હા માં. તમારાથી આ ગુનો ને ભૂલ થઈ એટલે તમારું જીવન બગડ્યું છે. હા તને કેટલું ઉતર્યું તું મને કે. આમ કાંકરી કોકને મારીએ તો વાગે ને, આમ કાંકરી કોકને મારીએ ને વાગે એટલે શું કે તને તારી પાસે જવાબ માંગુ છું. હા એક ખીજાય આપણા ઉપર. શું કે? ખીજાય, નારાજ થાય. હા તારું તો પૂરું થઈ ગયું ને, થઈ ગયું. પેલાનું પૂરું થઈ ગયું. હા એક હાથે બેનું પૂરું થઈ ગયું. કઈ ખબર પડે છે આને મારી વાતની? હા હા હું એને શું બતાવવા જાઉં છું? હળી કરવા વાળા ને હરી કરી એ, હા આંગળી બતાવવા વાળા ને આંગળી કરવા વાળા બેનું પૂરું થઈ ગયું. થઈ ગયું. ઉતરસ કઈ? હા શું પડી મારી વાતની ખબર કે? જેણે કાકરી મારવાનું કીધું તું હા એનું ખાનદાન પૂરું થઈ ગયું હા. અને મારું થઈ ગયું પૂરું. તે મારી તારું પૂરું થઈ ગયું એમ કે ને? હા કે મને કોકે કીધું કાંકરી મારો હા એટલે બરોબર આજથી ઘણા વર્ષો પહેલા, હા 25 કે 30 વર્ષ પહેલા, હમ. માનો કે કોક જતું હોય, હા બહુચરમાના ઉપાસક હોય ને, બહુચરમાના ઉપાસના હોય, મારી બહુચરના રામ છે કે બહુચરમાના ઉપાસક જતા તો હોય ને, બહુચરમાના ઉપાસક જાય છે આજથી 25-30 વર્ષ પહેલા. તું મોડો પડ્યો છે અમૃતની મેલડી નહીં, ના ગઈ જવું ના કળિયુગમાં તો મારું નામ મેલડી નહીં. સીધ મને સપરા નદી ને ગંધરાપ્યા મેલડી છે પેલી પાવાના ડુંગરની કાળકા બોલો છો. જો ભગવાન શંકરે તમારા લેખ લખ્યા હોય, ભગવાન શંકરે વિધાતાને બનાવી, કોને બનાવી? ભગવાન શંકરે વિધાતાને બનાવી ને વિધાતાએ તમારા બધાને લેખ લખ્યા ને. લખે. પણ જો ગાયા વગર જતી રહું ને લેખ તો મારા અવતારમાં ખોટ પડશે. હું મેલડી આવીશું ગાવા. 25 થી 30 કે 32 વર્ષ પહેલા હા તારી ઉંમરે નાની જ હતી, 13 વર્ષ માતા. તારી ઉંમર નાની હતી હા અને કોકે એવું કીધું કે તું આમને કાંકરી માર. હા એટલે તે સાથે એનું સમજીને કે આને તો મને કીધું હું મારું, તે પથ્થરો લીધો ને તે પથ્થરો માર્યો હા અને વાગ્યો કોને? માસીને. કોને વાગ્યો? માસીને બહુચર માનમ. હા બહુચર માના ભક્તો હોય ને જે રસ્તામાં બધે ફરે છે, મંદિરે જાય છે, કોઈક સારા પ્રસંગમાં આવે છે ને. હા હવે એમને તમે કાંકરી મારી. હા શું માર્યું? તમે કાંકરી માર્યું એટલે તરત વળીને પાછું એને કીધું તો કે હારા જા, તારું ને ખોજ જાય, તારું ને ખોજ જાય, સાજા ભણીને જા તું. સાચું છે માં, સાચું. જા સાલા તારું હા, નખો સાચું છે જાય માં. કે હા માં. તે મને કાંકરી મારી તારું નખો જાય કે. હા, બોલ માં. કેટલા વર્ષે આ વાત સાંભળવાની આવી? આ 32 વર્ષે. અને હું તને શું કહું છું કે આમાંથી તું કોઈને ઓળખે છે તે કોઈને વાત કર્યું હોય? નહીં. માનો કે તું આવ્યો હોય તો તે કોઈને કીધું હોય ને કે મારા આવું દુઃખ છે ને મારા આમ છે ને તેમ છે, તે કોઈને તું કોઈને મળ્યો? તે કોઈને તારા પેટની વાત કરી આવી? ના માં. તે કોઈને નહીં કરી ને. નથી પણ જો તું ઘરે જતો હોય ને તને પાછો ઉભો રાખીને બહુચર નો ગોતી ના લાવું તો મારી બહુચર ના રામ છે. હું શંખલપુર ના ટોડાની બહુચર બોલું છું. એટલે મારી બહુચર ના રામ છે એમ કહું છું, તારું નખો જ જાય. કઈ ખબર પડે છે એમ કહું છું, તારું નખો જ જાય. આ દીકરો ને દીકરી ની લાગતી બરોબર જોવડાય તાર જોવડાવું હોય તો કોક ને પૂછ, દવાખાને લઈ જા. દીકરો ની દીકરી નથી. કઈ ખબર પડે છે? હજુ નથી. ઊંઘમાં છે, ઊંઘમાં છે, ઊંઘમાં છે એમ કહું છું. ઊંઘમાં છે, ઊંઘમાં છે. માં અમને માફી આપો માં, માર્ગદર્શન કરો, તમે રસ્તો બતાવો માં. જે ગુનો ભૂલ થઈ ને એનું તમને મનમાં થાય છે કઈ કેમ કહું છું? હા પસ્તાવો થાય છે અમને. પસ્તાવો થાય છે તમને? હા ક્યારું ખોટું થઈ ગયું આ? હા માં. અને તને કોઈ ના બતાવ્યું આ? એમ તને કહું છું. આજે દુઃખ ના કારણે તમારું જીવન બગડ્યું છે એવું આ કળિયુગમાં કોઈ તને બતાવ્યું નહીં આટલા વર્ષોમાં? ના કોઈ ગોત્યું નહીં. ના. તને કોઈ કીધું નહીં કે તને આજ પેટમાં માતાના આ પેટમાં કૂચસ? તને કોઈ કીધું નહીં? નહીં નહીં. એમ કહું છું.
બરાબર. જો તમે એવું કહેશો કે ભગવાનના ઘેરનું દુઃખ છે, ભગવાન કોઈને દુઃખ આલીને મોકલતો આપણે વરેલા દુઃખ છે. છેલ્લે આપણે શું કહીએ કે હારું બધી જગ્યાએ ફર્યા, બધી જગ્યાએ બધું દોડ્યા, દવાએ કરાઈ, બધું કરાયું, પણ અમારે હારું થયું નહીં. એટલે બહુ જ્ઞાની બેઠ્યા હોય ને, જે ભગવાનના માતાને માનતા ના હોય, એ કે અરે એ તો નસીબનું કરમનું હોય, ભોગવી લેવાનું હોય. એને તારો બાપનો બાપ ન તાર શંકરપુરમાં બેઠી છો, મને ઓળખો તો ઓળખાય. હા માતાજી. એટલે અસલ બહુચર નો કોઈ જોઈ, અસલ બહુચર નો જોઈ નથી. પણ જો હવે તમારા દીકરાની તો આશા હોય કે નહીં, સંતાનની આશા હોય કે નહીં, તું માં બનીએ કે નહીં, આને પૂછવા. આજે બગડી ગયું છે, એને કોઈ સુધારવા નહીં આવે, એટલે પ્રયત્ન કરશો. સાંભળ, તું સત્યને સાંભળવા તૈયાર છો? આ સત્ય સાંભળવા તૈયાર છે? જો સત્યને સ્વીકાર કરીને આગળ જીવન જીવવું હોય ને તો જ બે હવાનું અમૃતની મેલડી છે. જો કદાચ આ તો સમયની વાત કરું છું કે ભગવાને તને દીકરો દીધો કે દીકરી દીધી, જે દીધું એ તો કંઈક બગાડીને આપ્યું ને. ભગવાને તને ફળ આલ્યું પણ તમે ખાઈ શકતા ભગવાને ફળ તો આલ્યું પણ તમે એને ભોગવી શકતા નથી. હું તને એમ કહું, તું માં છો ને, હું માં છું. તું માં છો ને, તું એકની હશો કે બેની હશો, હું હજારો લાખો ને કરોડો ની જનેતા છું. હું તને શું કહું, હું તને એમ કહું છું કે સમય આવે ને ભગવાનના ઘેર જતી રહે તો તમારી ઈચ્છા. જો કાલે એમ ના થવું જોઈએ, કાલે એવું ના થવું જોઈએ. મારી પાસે દીકરી હતી, ભગવાને લઈ લીધી. મારી પાસે દીકરી હતી, ભગવાને મારી નાખી. મને આવું દુઃખ હતું. હું શું કહું છું કે ભગવાન માતાજી એનો માર્ગ કરી આલે, એમ કહું છું. ભગવાન માતાજી એનો માર્ગ કરી આલે. માતાજી મારી નાખશે એમ નહીં, પણ ભગવાને કદાચ કઈક લેખ લખ્યા હશે કે આટલા સમય તમારી ભેગું રહે તો એટલા વર્ષ રહે ને. કઈ સમજણ પડે? ના સમજણ પડે મને પૂછો. તમને ભગવાને એક રમકડું આલ્યું રમવા માટે, તમે રમ્યું, એને આનંદ કર્યો તમે. તમારો ને એનો એટલો સમય હતો. કેટલો? માનો કે તમારો ને એનો 20 જ વર્ષનો સમય લખ્યો હોય. કેટલો? 20 વર્ષનો સમય લખ્યો હોય. પછી એક કદાચ ઊંઘતા ભગવાન પરમાત્મા લઈ જાય, કાં તો પછી કોઈ બીમાર પડે ને ભગવાન એને લઈ જાય, એમાં કોઈ હરખ સુખ રાખતા કોઈ હરખ સુખ રાખતા નહીં. જો માનો તમે જીવીને કેટલું જીવવાના, પછી કોણ આનું? હું તને એ જ કહું છું કે એ દુખી ને અત્યારે, એ જીવઈ દુખી છે ને, એને કશું ખબર પડતી નથી અત્યારે કે હું ક્યાં બેઠી છું, હું સ્ત્રી છું કે પુરુષ છું એવી ખબર નથી. મારે ખાવાનું કેટલા વાગે, મને પહેરાવો છો, શું મને પહેરાવો છો, હું ક્યાં બેઠી છું, હું કોની આગળ બેઠી છું, એને કશું જ જ્ઞાન, એને કશું ચેતના. તમને એક શ્રાપ નડે છે, અને શ્રાપના કારણે તારા પેટની અંદર